જીવનમાં શું કઠિનાઈ આવશે અને કઠિનાઈ આવશે તો એમનું સોલ્યુશન નહીં હોય. હવે ઘણા બધા ગુડ પ્રશ્નો આપણને વિચલિત કરતા હોય છે. આ સોલ્યુશન હોય છે. મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચીએ. મહાપુરુષોએ જે કાર્યો કરેલા છે એમને ઝીણવટ ભરી નજરે જોઈએ. એમાં પણ ક્યાંક પ્રોબ્લેમ ઘણા બધા આવ્યા હોય તો એ સોલ્યુશન એ સમયે થયા જ હોય, ન થયા હોય એવું ન પણ હોય. માટે જેટલું રીડિંગ વધારશું, જેટલું વાંચન કરશું, સારા પુસ્તકોનું વાંચન, સારા માણસો સાથે બેસવાનું, સારા માણસો સાથે ઉઠવાનું, આ જીવનને એક નિર્ધારિત લક્ષ્ય સુધી લઈ જાહે. અને નિર્ધારિત લક્ષ્ય સુધી લઈ જાહે પછી આપણને સહેજે પરમાત્માની ઝાંખી થાય. અને પરમાત્માની ઝાંખી થાય ને ત્યારે અતિ આનંદ અતિ ગૌરવપૂર્ણ જીવન આપણું બનશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આપણે આ પ્રયત્ન કરવો પડશે. આપણે જીવનને ઘડતર કરવું પડશે. તો જ આ વસ્તુની અંદર પરમ આનંદની પ્રાપ્તિ થાય, પરમ આનંદની પ્રાપ્તિ થાય. કારણ કે જીવનની અંદર પરમાત્માનું સ્થાન બહુ અગત્યનું છે. અને એ આધ્યાત્મિકતા આપણને પરમાત્મા સુધી લઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી. માટે સૌ રહેજો એને વચને. પરમાત્માએ આપેલા શાસ્ત્રો, એમને આપેલા વચનો, એ આપણે દિન પ્રતિદિન એમના વચનમાં કાયમ રહેવું તો પરમાત્મા આપણને આનંદ આપશે.